ધંધુકામાં વીજ ચોરી સામે 4 લોકો સામે ફરિયાદ ઉઠવા પામી છે। સમાચાર ધંધુકામાં વીજ ચોરી મામલે 4 સામે ફરિયાદ નોંધાઈ છે। રાયકા ખાતે વીજ ચોરી મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। આપને જણાવી દઈએ 7,97,000ના વીજ વાયર ચોરાયાની ફરિયાદ નોંધાવા પામી છે। જેટકો અધિકારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આપને જણાવી દઈએ સમાચાર પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। 400 કેવી લાઇનનો 2170 મીટર વાયર ચોરવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારે પોલીસે એકની ધરપકડ કરી વાયરનો જથ્થો કબજે કર્યો છે। 7,97,000ના વીજ વાયર ચોરાયાની ફરિયાદ પણ નોંધાવા પામી છે। જેટકો અધિકારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। 400 કેવી લાઇનનો 2170 મીટર વાયર ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।